તમે ઘરથી નીકળો અનેક વિચારો તમારા મગજમાં ચાલતા હોય. તમે જ્યારે જ્યાં પહોંચવાના હોય એના વિચારો હોય. ક્યાં પહોંચશો, કેવી રીતના પહોંચશો, ઘરેથી કોઈ ઝઘડો કરીને નીકળ્યા હોય તો એ વિચાર કરતા હોય. ચાલતા ચાલતા આવા અગણિત વિચારો તમારા મનમાં હોય. પણ ઘરેથી નીકળી અને એ ગંતવ્ય સ્થાન સુધી પહોંચી જ ન શકે માણસ. રસ્તામાં જ અણધાર્યું મોત મળી જાય, એનાથી ભયાનક શું હોઈ શકે? નમસ્કાર, આપની સાથે હું છું પાયલ. આમ તો મૃત્યુ ક્યારે અને કઈ રીતના આવશે કોઈને ખબર નથી હોતી, પણ રોજ છાપું અને ટીવી જોઈએ તો બે ચાર સમાચાર એવા આવી જ જાય કે ભયાનક અકસ્માત થયો, આટલા લોકોના મૃત્યુ થયા. આજે પણ બે સમાચાર એ બધી જ જગ્યાએ હેડલાઇન હતા અને બે સમાચારની ચર્ચા થઈ, એટલે એના વિષય પર વાત કરવી છે. એક જયપુરમાં ડમ્પરે 17 વાહનોને અડફેટે લેતા 13 લોકોના મૃત્યુ થયા. તેલંગાણામાં પણ એવી જ ઘટના બની. બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત થયો. 19 થી 20 લોકોના મૃત્યુ થયા અને એટલા જ લોકો ઘાયલ પણ થયા. અસંખ્ય અકસ્માતોના સમાચારની વચ્ચે જ્યારે આ સમાચાર આવે તો આપણે બે ઘડી એક ઊંડો શ્વાસ લઈને વિચારવું પડશે કે મૃત્યુ ક્યારે પણ આવી શકે છે અને જીવન એ ફાઇનલ ડેસ્ટિનેશન ફિલ્મ જેવું છે કે ક્યારે મૃત્યુ ટકરાઈ જાય આપણને ખબર નથી હોતી. 15-17 લોકોના જીવ ગયા એ મોટા ભાગે બહુ ચર્ચાનું કેન્દ્ર રહેતા નથી, પણ એમના સ્વજનો વિશે આપણે એકવાર વિચારીએ. એ સ્વજનો જે બહાર નીકળતા એવું કીધું હશે કે પહોંચીને ફોન કરજો, એ સ્વજનો જેને એવું કહ્યું હશે કે ફોન કરજો, જ્યાં પહોંચવાના હોય, કેટલા વાગે પહોંચવાના છો, એ બધી ડિટેલ આપી હોય, પછી એ ફોન આવે જ નહીં. એમના ઘરે ફોન આવે કે આવો અકસ્માત થયો છે અને તમારા ઘરના આ સભ્યનું મૃત્યુ થયું છે. આનાથી વધારે કરુણ શું હોઈ શકે? કોઈ માણસ ઝઘડો કરીને ઘરથી નીકળ્યો હોય અને પરિવાર હંમેશા એ ગિલ્ટમાં રહે કે એ આ સમયે આ બોલી અને ગયો હતો ને પછી ઘરે પાછો આવ્યો જ નહીં ક્યારે. આવા અકસ્માત કેવી રીતના અટકશે? દેશમાં રોડ સેફટીથી લઈને બીજી અઢળક વાતો છે, સમસ્યાઓ છે, જેની ચર્ચા ખુલીને થવી જોઈએ, જે ચર્ચાઓ ખૂબ મહત્ત્વની પણ છે. પણ દરરોજ આ પ્રકારના સમાચાર વાંચ્યા પછી એક વસ્તુ સમજ આવે કે આપણે જ્યારે બહાર નીકળતા હોઈએ ત્યારે ઘરના લોકો જે અમુક વસ્તુ ટોકતા હોય કે ઝઘડો કરીને ન નીકળો, રડતા રડતા ન નીકળો, આ બધી વાતો ક્યાંક એમના મગજમાં પણ ઘર કરેલી હોય છે કે ક્યારે મૃત્યુ આવી જશે કોઈને ખબર નથી હોતી. આવા અણધાર્યા સમાચારો જ્યારે આવે, દિવાળી સમયે પણ એ સમાચાર આવ્યા હતા કે બહુ જ બધા મજૂરો અને જે શ્રમિકો હતા એ રાજસ્થાન પોતાના ઘરે જતા હતા દિવાળી મનાવવા માટે અને રસ્તામાં એ બસમાં આગ લાગી જાય છે અને પછી એમના ઘરે દિવાળી મનાવતા જ નથી. એમના ઘરે એ દિવાળી, બેસતું વરસ, બધા જ દિવસો એ રોકકળમાં જાય છે. આનાથી ભયાનક અને કરુણ પરિસ્થિતિ કોઈ જ પરિવારની ન હોઈ શકે કે એ હજી થોડા કલાકો પહેલાં વાત કરીને નીકળ્યા છે અને પછી પાછા ક્યારે ઘરે જ નહીં આવે, ક્યારે તમે એમને જોઈ જ નહીં શકો, તમે એમને સાંભળી જ નહીં શકો. આપણે શાંતિથી વિચારવું પડશે કે આ વિષય પર આપણે શું કરી શકીએ, આપણે પરિવાર તરીકે, આપણે પોતાના એક માણસ તરીકે શું કરી શકીએ એ પણ વિચારવું પડશે. તમારું આ સમાચારને લઈને શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઈક અને શેર કરજો.